નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું દિલીપભાઈ ચાવડા આપ સર્વેનું રસાયણ વિજ્ઞાનની વિડિયો લેક્ચર સિરીઝની અંદર હાર્દિક સ્વાગત કરું છું. પરમાણુના બંધારણની અંદર આજે આપણે એક અગત્યનું ખૂબ જ અગત્યનો ટોપિક છે એ ભણવો છે. અને ટોપિકનું નામ છે કક્ષકોમાં ઇલેક્ટ્રોન ભરવાના નિયમો. કક્ષકની અંદર ઇલેક્ટ્રોન કેટલા ગોઠવી શકાય, કઈ કક્ષકની અંદર વધુમાં વધુ કેટલા ઇલેક્ટ્રોન ગોઠવી શકાય છે, બરોબર, કેવી રીતે ગોઠવવામાં આવે છે, આ બધી બાબતો છે એ આપણે આ નિયમો આધીન સમજવાના છીએ. આની પહેલા આપણે એક નિયમ સમજ્યા હતા, બરોબર છે. એક નિયમ આપણે ભણ્યા હતા, એ નિયમને એકવાર રિવિઝનમાં લઈ લઈએ. એને પહેલો નિયમ પણ કહી દઈએ આપણે. તો n પ્લસ l નો નિયમ આપણે શીખ્યા હતા. n પ્લસ l નો નિયમ. આ નિયમની અંદર શું આપણે જોયું હતું, તો કે ભાઈ કોઈ પણ કક્ષકની ઉર્જા માટે વાત કરવી હોય, બરોબર છે, તો n પ્લસ l નું મૂલ્ય વધુ તેની એટલે કે તે કક્ષકની ઉર્જા વધુ. એક આવું સેન્ટેન્સ આ નિયમ સાથે સંકળાયેલું છે. આ બેનો સરવાળો જે કક્ષક માટે વધુ થતો હોય એમની ઉર્જા પણ કેવી થશે, વધુ. ત્યાર પછી n પ્લસ l ના સમાન મૂલ્ય વખતે જે કક્ષકનું n એટલે કે મુખ્ય ક્વોન્ટમાંક નું મૂલ્ય વધારે, તેની ઉર્જા વધારે થશે, બરાબર. આવી બે વાત ઉપર આખો નિયમ આપણે ભણ્યા છે. આપણે એક બે ડિટેલમાં ઉદાહરણો સાથે પણ વાત કરી હતી. એક્ઝામ્પલ તરીકે લઈએ તમે, બરોબર છે. તો અહીં કક્ષકોના કેટલાક નામ લખીએ આપણે, અને અહીંયા બાજુમાં આપણે એની માટે n પ્લસ l નો સરવાળો લખીએ. એક બાજુ કક્ષકોના નામ છે, એક બાજુ n પ્લસ l નો સરવાળો છે. દાખલા તરીકે કક્ષકો આપણે લઈ લઈએ. 1s કક્ષક, 2s કક્ષક, 2p કક્ષક, 3s કક્ષક, 3p કક્ષક, બરોબર છે. અહીંયા ક્રમ આપણે આગળ વધારીએ. આપણે શું જોતા હતા, તો કે કક્ષક અને એ કક્ષક સાથે સંકળાયેલ n પ્લસ l નું મૂલ્ય, બરોબર. 1s 2s 2p 3s 3p. ત્યાર પછી આપણે કક્ષકો આગળ વધારીએ. માની લો કે 4s કક્ષક, 4p કક્ષક, 4d કક્ષક, ત્યાર પછી 5s કક્ષક, બરોબર છે, 5p કક્ષક, 5d કક્ષક, 3f કક્ષક, બરોબર. ત્યાર પછી 6h કક્ષક, બરોબર, 6p કક્ષક, 6d કક્ષક, 4f કક્ષક. એટલી કક્ષકો માટે આપણે શું કરીએ, n પ્લસ l ના મૂલ્ય મેળવીએ. બધી કક્ષકો માટે n પ્લસ l ના મૂલ્ય. અમને ડિટેલમાં એટલે ભણીએ છીએ કે આ જે નિયમ સાથે આપણે આઉ બાઉ નો નિયમ પણ ભણવાનો છે. તો સમજો n પ્લસ l નું મૂલ્ય, એમાં
L નું મૂલ્ય નક્કી કરવા માટે કઈ કક્ષક છે એના ઉપરથી નક્કી થાય. આપણે મૂળતમ બધા જાણીએ છીએ કે ભાઈ S કક્ષક હોય તો એમના માટે L બરાબર 0 થશે. P કક્ષક હોય તો એમના માટે L બરાબર 1 થાય. D કક્ષક હોય તો એમના માટે L બરાબર 2 થાય. અને F કક્ષક હોય તો એમના L બરાબર 3 થશે. બરાબર, તો યાદ રાખજો આપણે. તો જો એક મુખ્ય ક્વોન્ટમાં n બરાબર 1 અને L બરાબર S હોવાને કારણે 0 1 વત્તા 0 1 થશે. બરાબર, ત્યાર પછી અહીંયા 2h એટલે 0 2 વત્તા 0 2 થશે. તમે જો 2 અને p કક્ષક એટલે 1 તો 2 ને 1 3 2 વત્તા 1 બરાબર 3 અને 2 વત્તા 0 બરાબર 2 અને 1 વત્તા 0 બરાબર 1. બરાબર છે. અહીંયા 3 અને s કક્ષક છે. s નું મૂલ્ય 0 હોય 3 વત્તા 0 બરાબર 3 થશે. અહીંયા 3 અને p કક્ષક છે. 3 મુખ્ય ક્વોન્ટમ p કક્ષક માટે s નું મૂલ્ય p કક્ષક માટે l નું મૂલ્ય 1 હોય એટલે 3 ને 1 4 થશે. અહીંયા તમે જો 4 વત્તા s કક્ષક છે એટલે 0 તો 4 વત્તા 0 4. 4 વત્તા p કક્ષક છે એટલે l નું મૂલ્ય 1 4 ને 1 5. 4 વત્તા d કક્ષક છે d માટે l નું મૂલ્ય 2 5 4 ને 2 6. 5 વત્તા s કક્ષક છે એટલે s માટે l નું મૂલ્ય 0 5 વત્તા 0 5. 5 અને p કક્ષક છે એટલે l બરાબર 1 થશે. 5 ને 6 5 વત્તા d કક્ષક છે l બરાબર 2 થશે. 5 ને 2 7. 3 વત્તા f કક્ષક છે એમનું મૂલ્ય કેટલું હશે 3 તો 3 ને 3 6. 6 વત્તા s કક્ષક છે એટલે એનું મૂલ્ય 0 છે 6 વત્તા 0 બરાબર 6. 6 વત્તા p કક્ષક છે p બરાબર l નું મૂલ્ય 1 6 ને 1 7. 6 વત્તા d કક્ષક છે 6 d માટે l નું મૂલ્ય 2 6 ને 2 8. 4 વત્તા f કક્ષક છે 4 અને ભાઈ f માટે l નું મૂલ્ય 3 થશે 4 ને 3 7. બરાબર છે. આ રીતે બધા મૂલ્ય આપણે મેળવીએ. હવે આપણે શું કરવું છે તો n + l ના નિયમને જ આગળ વધારી અને દરેક કક્ષક નો ઊર્જાનો ક્રમ લખવો છે. હવે આપણે પહેલો નિયમ શું ભણ્યા n + l નું મૂલ્ય વધુ તેની ઊર્જા કેવી થશે વધુ. તો જો આ કક્ષક કરતા આની ઊર્જા વધુ થશે અને આની કરતા આની ઊર્જા વધુ થશે. જ્યારે આ બે માટે n અને l નું મૂલ્ય સમાન છે. જો 3 3 છે તો સમાન હોય જ્યારે n + l નું મૂલ્ય સમાન હોય ત્યારે આપણે શું કરવાનું જે કક્ષકનું n નું મૂલ્ય વધુ હશે આ બે કક્ષકો જોવાની જેનું સમાન મૂલ્ય થાય છે. બે માંથી n નું મૂલ્ય અહીંયા 2 છે અને અહીંયા કેટલું છે 3. આ કક્ષકની ઊર્જા વધુ થશે આની ઊર્જા કેવી થશે વધુ અને આની ઊર્જા કેવી થશે ઓછી થશે. ક્યારે આવું જોવાનું તો કે જેનો સરવાળો કેવો થતો હોય સમાન થતો હોય n + l નું મૂલ્ય સમાન થતું હોય ત્યારે મુખ્ય ક્વોન્ટમાંક જોવાનો n નું મૂલ્ય આગળનું એ જેનું મૂલ્ય વધુ એની ઊર્જા વધુ અને ઓછું એની ઊર્જા ઓછી થાય. આ બે માં 2p કક્ષકની ઊર્જા ઓછી 3s ની વધુ થશે. બરાબર, આ બંને કરતા 3p ની ઊર્જા વધુ થશે કારણ કે એની માટે સરવાળો વધુ છે. હવે જો 3p ને 4s એ બંનેની ઊર્જા નક્કી ન થઈ શકે કારણ કે સરવાળો કેવો થાય છે 4. પણ આપણે એવું કીધું કે ભાઈ અહીંયા 3 છે ને અહીંયા 4 છે. આની ઊર્જા વધુ છે અને આની ઊર્જા કેવી થશે ઓછી. બરાબર, તો આપણે આખું સમજી ગયા છે અગાઉ એટલે તમને સંક્ષિપ્તમાં થોડી વાત કરી દીધી. ચાલો તો કક્ષકોમાં ઇલેક્ટ્રોન ભરવાના નિયમોમાં આપણે પેલો આઉટ બાઉ નિયમ શીખવો છે. પેલો નિયમ કયો શીખવો છે આઉટ બાઉ નિયમ. આ જે આઉટ બાઉ છે કોઈ વૈજ્ઞાનિકનું નામ નથી ખાસ યાદ રાખજો. આઉટ બાઉ એ કોઈ વૈજ્ઞાનિકનું નામ નથી એ જર્મન શબ્દ છે. કેવો શબ્દ છે તો કે જર્મન શબ્દ છે અને એમનો મતલબ થાય ગોઠવણી
અથવા હાવભાવનો મતલબ થાય ગોઠવણી કરવી અથવા તો રચના કરવી. બરાબર છે? ગોઠવણી અથવા તો રચના એવો થાય છે. બરાબર છે? અને હાવભાવ એટલે કે ગોઠવણી માટેનો અહીં એક ચાર્ટ દર્શાવેલો છે. બરાબર? અને આ ચાર્ટ પ્રમાણે છે કક્ષકોમાં ઇલેક્ટ્રોન છે એમની ગોઠવણી થાય છે. અહીંયા તમે જોઈ શકો છો 1s 1s થી આપણે 2s 2s થી આપણે 2p 3s, ત્યાર પછી 3p 4s, ત્યાર પછી 3d 4p 5s, ત્યાર પછી 4d 5p 6s, ત્યાર પછી 4f 5d 6p 7s, ત્યાર પછી 5f 6p 7p અને અહીંયા 8s હોય. આ ક્રમમાં ઇલેક્ટ્રોન છે એમને ગોઠવવાના છે. એમાં સૌથી ઓછી ઉર્જા અહીંથી, સૌથી ઓછી ઉર્જા ધરાવતી કક્ષક અહીંયા, સૌથી વધારે ઉર્જા ધરાવતી કક્ષક અહીંયા છે એ દર્શાવવામાં આવે છે. તો ઉર્જાનો આખો ક્રમ છે. આ ક્રમ આપણે યાદ રાખવાનો છે. બરાબર છે? અહીં હું એક રિમાર્ક કરું. હાઇડ્રોજન સિવાયના પરમાણુ માટે, બરાબર છે, હાઇડ્રોજન સિવાયના પરમાણુ માટે ઉર્જાનો કક્ષકની ઉર્જાનો ક્રમ કંઈક આ પ્રમાણે રહેશે. સૌથી ઓછી ઉર્જા ધરાવતી કક્ષક છે ને 1s સાબિત થશે. કઈ? 1s. ત્યાર પછી કઈ આવશે તો કે એના કરતા વધારે 2s કક્ષકની ઉર્જા હોય. ત્યાર પછી અહીંયા તમે જોવો તો 2p અને 3s, તો કે 2p અને 3s. ત્યાર પછી આપણે અહીંથી અહીંયા જઈએ તો 3p 4s, એના કરતા વધારે 3p, એના કરતા વધારે 4s. 4s એ પહોંચ્યા. ત્યાર પછી આપણે ચાર્ટ પર આગળ વધીએ 3d 4p અને 5s. સૌથી વધારે 3d, એના કરતા વધારે 4p, એના કરતા વધારે 5s. 5s એ પહોંચ્યા. ત્યાર પછી 4d 5p 6s. 4d કક્ષકની ઉર્જા વધારે, એના કરતા તો કે 4d પછી 5p ની આવે, 5p ની વધારે અને એના કરતા વધારે 5p પછી 6s ની આવે. ત્યાંથી આગળ વધીએ તો 4f 5d 6p અને 7s. 4f ની ઉર્જા વધારે, એના કરતા વધારે 5d ની, એના કરતા વધારે 6p ની, એના કરતા વધારે 7s. બરાબર છે? ત્યાર પછી આગળ વધીએ તો 5f બરાબર છે, પછી 6d 5f, ત્યાર પછી 6d, ત્યાર પછી 7p. આ રીતે કક્ષકોની ઉર્જાનો ક્રમ છે આપણે યાદ રાખવું. આમ તો હાવભાવ ચાર્ટ આપણે દર વખતે દોરી શકતા હોતા નથી, એટલે આપણે ક્રમમાં યાદ રાખવાનું 1s 2s 2p 3s 3p 4s 3d 4p 5s 4d 5d 5d. અહીંયા 4d ક્યાં આપણે 4d આવે છે, 4d પછી 5p આવશે. શું આવશે? 5p. 4d 5p 6s. બરાબર? ત્યાર પછી 4f 5d 6p 7s, ત્યાર પછી 5f 6d 7p. આ રીતે કક્ષકોમાં ઇલેક્ટ્રોન છે એ ઉર્જાના ક્રમમાં ગોઠવી શકાય. સૌથી ઓછી ઉર્જા 1s ની, એના કરતા વધારે 2s ની, એના કરતા વધારે 2p. આ રીતે ક્રમમાં આગળ વધો. અહીંયા ચાર્ટ દર્શાવ્યો એમાં સૌથી વધારે ઉર્જા કોની છે? 7p. આ ઉર્જાનો ક્રમ લખવાનું કારણ શું? તો કે હાવભાવ કેવું કહે છે? હાવભાવનો નિયમ ખરેખર શું છે? હાવભાવનો નિયમ, એના નિયમને સંક્ષિપ્તમાં સમજીએ. હાવભાવ એવું કહે છે કે ઓછી ઉર્જા ધરાવતી કક્ષકમાં ઇલેક્ટ્રોનની ગોઠવણી પ્રથમ કરવામાં આવે છે. ટૂંકમાં નિયમ શું કહેવા માંગે છે કે જે કક્ષકની ઉર્જા ઓછી છે એ કક્ષક પહેલા ભરાશે. ઇલેક્ટ્રોનની ગોઠવણી પ્રથમ કરવામાં આવે છે એનો મતલબ શું? એ કક્ષક પહેલા ભરાશે. બરોબર છે? તો અહીંયા તમે જ્યારે બધી કક્ષકો હોય એમાં સૌથી પહેલા ભરવાની કઈ કક્ષકની આવશે? 1s ની.
1s ભરાઈ જાય પછી 2s, 2s ભરાઈ જાય પછી 2p અને 2p ભરાઈ જાય પછી 3s. એ પ્રમાણે ક્રમમાં આગળ વધવાનું રહેશે. બરાબર છે? તો આ વાત થઈ. હવે એક ખાસ યાદ રાખશું કે ભાઈ s કક્ષક હોય, બરાબર, s કક્ષક, તો એમાં વધુમાં વધુ કેટલા ઇલેક્ટ્રોન ગોઠવી શકાય? તો કે એમાં 2 ઇલેક્ટ્રોન ગોઠવી શકાય. p કક્ષક હોય તો એમાં વધુમાં વધુ કેટલા ઇલેક્ટ્રોન ગોઠવી શકાય? તો એમાં 6 ઇલેક્ટ્રોન ગોઠવી શકાય. કારણ પણ છે આ બધાયને. d કક્ષક હોય તો એમાં વધુમાં વધુ કેટલા ઇલેક્ટ્રોન ગોઠવી શકાય? તો કે 10 ઇલેક્ટ્રોન. અને f કક્ષક હોય તો એમાં મેક્સિમમ કેટલા ઇલેક્ટ્રોન ગોઠવી શકાય? તો કે 14 ઇલેક્ટ્રોન. કેટલા ઇલેક્ટ્રોન? 14 મેક્સિમમ. ખાસ યાદ રાખજો, મેક્સિમમ કેટલા ઇલેક્ટ્રોન ગોઠવી શકાય? વધુમાં વધુ તો વધુમાં વધુ s કક્ષકમાં 2, p કક્ષકમાં 6, d કક્ષકમાં 10 અને f કક્ષકમાં 14. કેમ? એ પણ આપણે આને સમજશું. બરાબર છે? અહીંયા ચાર્ટ આપણે રહેવા દઈએ છીએ. આ કક્ષકોનો ક્રમ તમારે હવે પછી 12મા ધોરણ સુધી, છેક 12મા ધોરણ સુધી છે એ કડકડાટ યાદ રાખવાનો રહેશે. 1s, 2s, 2p, 3s, 3p, 4s, 3d, 4p, બરાબર છે, 5s. આ પ્રમાણે આખો જે ક્રમ છે તમારે યાદ રાખવાનો રહેશે. બરાબર છે? તો તમે આવર્ત કોષ્ટકના દરેક તત્વોની ઇલેક્ટ્રોન રચના લખી શકવા માટે સક્ષમ બની શકશો. ઇલેક્ટ્રોન રચના લખવામાં આ ક્રમ ખૂબ જ ઉપયોગી છે. એટલે આપણે સિક્વન્સમાં આ ક્રમ યાદ રાખવાનો છે. અવબાઉફના નિયમ પ્રમાણે તમારે પહેલા 1 થી 7 s કક્ષકો, બરાબર છે, 2 થી 7 p કક્ષક, 3 થી 5 ની d કક્ષક અને 4 અને 5 વાળી f કક્ષક છે એ લખીએ. ત્યાર પછી આવી રીતે તીરથી બધાને ડિવાઈડ કરી અને તમે ક્રમ છે તમે જાતે પણ બનાવી શકો. પણ એમના માટે તમારે અવબાઉફના ચાર્ટ છે એમનો કેટલીક વખત પ્રેક્ટિસમાંથી પુનરાવર્તન કરી અને પસાર થવું પડે. આપણે અગાઉ ડિસ્કસ કરેલી બાબતને કે ભાઈ કક્ષકમાં મહત્તમ ઇલેક્ટ્રોન, તો મહત્તમ ઇલેક્ટ્રોનની વાત કરી તો s કક્ષકમાં મેક્સિમમ 2 ઇલેક્ટ્રોન ભરી શકાય. p કક્ષકમાં મેક્સિમમ 6 ઇલેક્ટ્રોન ભરી શકાય, 6 સુધી. d કક્ષકમાં મેક્સિમમ છે 10 ઇલેક્ટ્રોન ભરી શકાય. f કક્ષકમાં મેક્સિમમ છે 14 ઇલેક્ટ્રોન ભરી શકાય. આ ખાસ યાદ રાખશો. આપણે 14 સુધી ઇલેક્ટ્રોન ભરી શકાય. હવે આવર્ત કોષ્ટકના 10 તત્વોની ઇલેક્ટ્રોન રચના આપણે લખવી છે. બરાબર છે? 10 તત્વો, એમાં હાઇડ્રોજન, બરાબર છે, ત્યાર પછી હિલિયમ, ત્યાર પછી હાઇડ્રોજન, હિલિયમ, લિથિયમ, બેરિલિયમ, બોરોન. બરાબર છે? ત્યાર પછી બાકીના ઇલેક્ટ્રોન અહીંયા, બાકીના તત્વો માટે અહીંયા આપણે રજૂઆત લખીએ. બોરોન પછી છઠ્ઠું તત્વ છે એ કાર્બન, સાતમું તત્વ છે એ નાઇટ્રોજન, આઠમું પરમાણુ ક્રમાંક ધરાવતું તત્વ ઓક્સિજન, 9 પરમાણુ ધરાવતું ફ્લોરિન અને 10 પરમાણુ ક્રમાંક ધરાવતું તત્વ નિયોન છે. બધાની ઇલેક્ટ્રોન રચના આપણે લખવી છે. તો હાઇડ્રોજનનો પરમાણુ ક્રમાંક 1 છે. પરમાણુ ક્રમાંક કેટલો છે? 1. તો પરમાણુ ક્રમાંક જેટલો હોય એટલા એની અંદર ઇલેક્ટ્રોન હશે. બરાબર છે? તો હાઇડ્રોજનની અંદર એક જ ઇલેક્ટ્રોન હશે. તો એક ઇલેક્ટ્રોન આપણે કઈ કક્ષકમાં ભરશું? સૌથી ઓછી ઉર્જા ધરાવતી 1s કક્ષકમાં. બરાબર છે?
તો આપણે એવું લખશું 1s કક્ષક અને એમાં એક ઇલેક્ટ્રોન ભરાઈ શકે એટલે 1s1 જેટલા ઇલેક્ટ્રોન ભરવાના છે એ કક્ષકની ઉપર લખવાના. હિલિયમમાં 2 ઇલેક્ટ્રોન ભરી શકે તો ઓછી ઉર્જા ધરાવતી કક્ષક 1s છે. 1s માં વધુ કેટલા કોઈ પણ s કક્ષકમાં વધુ 2 ઇલેક્ટ્રોન ભરી શકાય. તો હિલિયમના 2 ઇલેક્ટ્રોન પણ આપણે 1s કક્ષકની અંદર જ ભરીશું. કયા કક્ષકની અંદર? સૌથી પહેલા જો ઓછી ઉર્જા ધરાવતી કક્ષક ભરાય છે કઈ કક્ષક છે? 1s. 1s ની અંદર વધુ કેટલા ઇલેક્ટ્રોન ભરી શકાય? 2. હિલિયમ પછી ઇલેક્ટ્રોન છે કેટલા? તો કે 2. તો કે 1s2 એમાં s કક્ષકમાં 1s કક્ષકમાં 2 ઇલેક્ટ્રોન એ 2 ઇલેક્ટ્રોન ભર્યા હતા. હિલિયમના 2 ઇલેક્ટ્રોન પૂરા થઈ ગયા તો હિલિયમની ઇલેક્ટ્રોન રચના પણ પૂરી થઈ ગઈ. ત્યાર પછી જો લિથિયમ છે ને એમાં 3 ઇલેક્ટ્રોન ભરી શકાય. તો 1s પહેલા વર્ષ આપણે ઓછી ઉર્જા ધરાવતી કક્ષક આઉબાઉફના નિયમ પ્રમાણે 1s કક્ષક ઓછી ઉર્જા ધરાવતી કક્ષક છે. એમાં વધુ કેટલા ઇલેક્ટ્રોન ભરી શકાય? તો કે 2. 1s કક્ષક ભરાઈ ગઈ પણ 1s માં તો 2 જ ઇલેક્ટ્રોન ભરાયા. આપણી પાસે 3 ઇલેક્ટ્રોન છે તો હજી એક વધારેની કક્ષક જોશે. તો 1s થી વધુ ઉર્જા ધરાવતી કક્ષક કઈ? તો કે 2s. તો 2s લેવાનું. હવે આપણી પાસે ઇલેક્ટ્રોન વધ્યા કેટલા? ટોટલ 3 છે એમાં 1s માં 2 ભરાઈ ગયા તો વધ્યા કેટલા? 1. તો એ જ એક ઇલેક્ટ્રોન છે આપણે ક્યાં ભરશું? 2s માં. 1s2 2s1 આ કોના માટેની ઇલેક્ટ્રોન રચના થશે? લિથિયમ માટે. બેરિલિયમ માટે વાત કરીએ ને તો જો 1s બેરિલિયમમાં ઇલેક્ટ્રોન કેટલા? 4. 1s માં 2 ભરશું અને 1s પછી કઈ કક્ષક આવે? 2s. 2s માં કેટલા ભરશું? 2. કેમ 2 જ તે? ભાઈ તો કે s માં વધુ કેટલા ઇલેક્ટ્રોન ભરી શકાય? 2 એટલે 2. આગળ p ની વાત કરતા હોય ને તો ન્યા 6 સુધી હાલે આપણું. કેટલા સુધી? 6 સુધી ઇલેક્ટ્રોન ભરી શકે. હવે હાઇડ્રોજન, હિલિયમ, લિથિયમ, બેરિલિયમ પછી બોરોન ની વાત કરીએ તો બોરોન માં 5 ઇલેક્ટ્રોન હોય. કેટલા ઇલેક્ટ્રોન? 5. તો 2 1s માં ભરશું, 2 2s માં ભરશું. 4 ઇલેક્ટ્રોન ભરાણા ટોટલ. કેટલા? 4. હવે 5 ઇલેક્ટ્રોન, પાંચમો ઇલેક્ટ્રોન ભરવો. આ બે તો કક્ષક ભરાઈ ગઈ છે તો 1s પછી 2s અને 2s પછી કઈ કક્ષક આવશે? 2p. તો પાંચમો ઇલેક્ટ્રોન છે એ ક્યાં ભરશું આપણે? 2p કક્ષક. તો આ 4 અને 5 2p માં 1 5. કાર્બન પાસે 6 ઇલેક્ટ્રોન હોય. કેટલા હોય? 6. નાઇટ્રોજન પાસે 7, ઓક્સિજન પાસે 8, ફ્લોરિન પાસે 9 અને નિયોન પાસે 10. એમની ઇલેક્ટ્રોન રચના લખી હોય તો 6 ઇલેક્ટ્રોન ભરવા છે તો પહેલી 1s કક્ષકમાં 2 ભરાશે, 2s માં 2 ભરાશે તો 2 ને 2 કેટલા થયા? 4. 1s 2s ભરાઈ જાય પછી કઈ કક્ષકનો વારો આવે? 2p નો. અને 2p માં 4 ઇલેક્ટ્રોન ભરાઈ ગયા ટોટલ 6 છે. 2 વધ્યા તો એ કેમાં ભરી દઈશું આપણે? 2p માં. 2p2. હવે અહીંયા વાત કરીએ નાઇટ્રોજન માટે તો 1s માં 2, 2s માં 2 આપણી પાસે 7 ઇલેક્ટ્રોન છે. 4 ભરાઈ ગયા. બરોબર? 4 ભરાઈ ગયા વધ્યા કેટલા? 3. તો 2p માં કેટલા નાખી દઈશું? 3. તો 4 ને 3 7. p માં કેટલા વધુ ભરી શકાય? 6 સુધી. તો p માં 6 સુધી ભરી શકાય તો આખો બરોબર 3 4 5 6 સુધી ભરી શકાય છે. એટલે 1s ને 2s ની જેમ અહીંયા 2 ઇલેક્ટ્રોન ખાલી 2p કક્ષક ભરાઈ જતી નથી ને 6 સુધી ભરી શકાય. હવે 8 ઇલેક્ટ્રોન ભરવાના છે ઓક્સિજન માટે તો 1s માં 2 ભરશું, 2s માં 2 ભરશું. 4 ઇલેક્ટ્રોન ભરાણા વધ્યા કેટલા? 4. તો 2p માં કેટલા નાખશું? 4. તો 2p માં 4 તો 4 ને 4 8. આ રીતે હજી 2p જે કેટલા ઇલેક્ટ્રોન થી ભરાશે? 6 ઇલેક્ટ્રોન. 2p ભરાણી નથી, અધૂરી છે. ફ્લોરિન માટે વાત કરીએ તો 1s માં 2, 2s માં 2 ટોટલ ભરવાના છે કેટલા? 9 ઇલેક્ટ્રોન. એનો પરમાણુ ક્રમાંક હોય એટલા જ ઇલેક્ટ્રોન હોય તો 4 ભરાણા વધ્યા કેટલા? 5. 2p માં 5 નાખી દો. 2p માં વધુ કેટલા નાખી શકાય? 6. 6 કરતા વધારે નાખી શકાય નહીં. નિયોન ની વાત કરીએ તો 1s માં 2, 2s માં 2. 2p માં જો 4 ભરાઈ ગયા 10 ઇલેક્ટ્રોન છે વધ્યા કેટલા? 6. તો 6p માં નાખી શકાય પણ 7 નાખી શકાય ને 7મા ઇલેક્ટ્રોન ની વાત થાય તો પછી 2p પછી તમારે કઈ કક્ષકનો વારો લેવો પડે? 3s નો. પણ એ 2p પછી 3s નો વારો નહીં આવે કારણ કે 10 જ ઇલેક્ટ્રોન ભરવાના હતા. 1s 2s માં 4 ટોટલ કેટલા ભરાણા? 4 વધ્યા કેટલા? 6. તો 6 એ 6 ક્યાં નાખી દીધા? તો કે એ 2p માં 4 ને 6 કેટલા થઈ ગયા? 10 ઇલેક્ટ્રોન.
આ રીતે 1 થી 10 તત્વોની ઇલેક્ટ્રોન રચના છે એ આપણે આઉટ બાઉટના નિયમનો ઉપયોગ કરી અને બનાવી.